જય સ્વામિનારાયણ. અતિ દુર્લભ એવો મનુષ્યનો જન્મ જ્યારે આ જીવાત્માને પરમાત્માની પૂર્ણ કૃપાથી ભરતખંડ જેવી પવિત્ર ભૂમિઓમાં પ્રાપ્ત થયો છે, ત્યારે પરમ મોક્ષને આપનારા એવા પરમ કૃપાળુ પરમાત્મા એનું જો ભજન સ્મરણ કરવામાં આવે તો આ જીવાત્મા ભવ સંસ્કૃતિમાંથી મુક્ત થઈ અને પરમાત્માના ધામને પામે છે. મનુષ્ય જન્મનું કારણ એ જ છે કે પૂર્વે જે જન્મની અંદર આપણે જે કંઈ કર્મ કર્યા છે એ કર્મની નિવૃત્તિ માટે, એ કર્મમાંથી મુક્ત થવા માટે આ મનુષ્યનો જન્મ છે. મનુષ્ય જન્મ મળ્યા પછી જો જીવાત્મા અજ્ઞાન અવસ્થાની અંદર રહી અને બીજા નવા કર્મ એને કરે છે, ત્યારે એ પરમાત્માના ઘરનો મોટામાં મોટો ગુનેગાર થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ એટલે વ્રત, તહેવારો અને ઉત્સવોની સંસ્કૃતિ છે. અને એ ભારત ભૂમિમાં જે કંઈ વ્રત ઉપવાસો કરવામાં આવે છે, ઉત્સવો ઉજવવામાં આવે છે, એ કેવળ અને કેવળ પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે. અને એમાં પણ ભાદરવા મહિનામાં આવતું જે ઋષિ પંચમીનું વ્રત, અને ખાસ આ વ્રત એ કેવળ અને કેવળ જો મુખ્ય પ્રાધાન્ય પણ હોય તો એમાં સ્ત્રીઓનું છે. ખેતીકામ કરનારા પુરુષો પણ આ વ્રતને કરતા હોય છે, પરંતુ મુખ્ય સોપાન એ સ્ત્રીઓના માટે છે. અને ઋષિ પંચમીનું વ્રત આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાગવતની અંદર જ્યારે ડોક્યુ કરીએ ત્યારે ઇન્દ્ર મહારાજા અને વૃત્રાસુર એની ભયંકર લડાઈ થઈ અને એમાં વૃત્રાસુર એનો ઇન્દ્ર મહારાજા એમણે નાશ કર્યો. અને એ બ્રહ્મહત્યા ઇન્દ્રને લાગી. અને ભાગવતની અંદર જ્યારે આપણે જોઈએ ત્યારે બ્રહ્મહત્યામાંથી મુક્ત થવા માટે એને 4 ભાગમાં વહેંચવામાં આવી. એમાં ચોથા પ્રકારનો જે ચોથો ભાગ એ સ્ત્રીઓને આપવામાં આવ્યો. અને જે સ્ત્રીઓને ભાગ આપવામાં આવ્યો એ આપણે એ ભાગને, બ્રહ્મહત્યાના ભાગને રજસ્વલાપણે સ્ત્રીઓ એ જ્યારે આ ધર્મને પાળતી નથી ત્યારે બ્રહ્મહત્યાની ભાગીદાર થાય છે. સૌ કોઈ એમ વિચારે છે કે અગવડતા હોય એટલે આ ધર્મ એ અમારાથી પાલન થતો નથી. પણ યાદ રાખો કે હસતા હસતા કરેલું કર્મ છે એ એક દિવસ રડતા રડતા ભોગવવાનો વારો આવશે તો પણ એમાંથી મુક્ત નહીં થવાય. અને આજે મોટા પ્રમાણમાં બહેનો એવું માને છે કે આ વ્રત નહીં પાલન કરનાર વ્યક્તિ ઋષિ પંચમીનું વ્રત કરે એટલે એ પાપમાંથી મુક્ત થઈ જાય છે. બિલકુલ આ તમારી માન્યતા છે. ઋષિ પંચમીનું વ્રત એના માટે છે, પ્રાયશ્ચિત માટે, કે જેનાથી અજાણતા એ પાપ કર્મ થઈ ગયું છે. જાણી જોઈને જે કોઈ ચીજ વસ્તુ મનુષ્યને સ્પર્શ કરવામાં આવે એનું કોઈ જગ્યાએ શાસ્ત્રમાં પ્રાયશ્ચિત બતાવ્યું જ નથી. અને આપણે બધા જ ઋષિ પંચમીની કથા એને સાંભળીએ છીએ કે અજાણતા પેલી બ્રાહ્મણની સ્ત્રી એનાથી વસ્તુ પદાર્થને ત્રીજા દિવસે સ્પર્શ થયો. તો બંને કથાઓમાં જાણીએ કે એને શ્વાનનો જન્મ આવ્યો. અને ત્યાં સુધી કે એના હાથના સ્પર્શવાળું અનાજ જમવાથી એના પતિ એ પણ વૃષભ કહેતા બળદના દેહને પામ્યા. અને આ કોઈ દંતકથા નથી. ભવિષ્ય પુરાણમાં આ કથા વિસ્તારથી આલેખન કરવામાં આવી છે. અને પુરાણના રચયિતા છે સ્વયં વ્યાસ ભગવાન. આજે કદાચ પૂજાપાઠ માળા ઓછી કરશો તો ચાલશે, પરંતુ જો ધર્મ હશે તો જ તમારી ભક્તિ એનો અંકુર ફૂટશે. પણ મુખ્યપણે જ્યારે ડોક્યુ કરીએ તો આ ધર્મ બહુ ઓછા પ્રમાણમાં પાલન કરવામાં આવે છે. અને કદાચ પાલન કરવામાં આવતો હોય તો મોટા પ્રમાણે બહેનો એવું જ માને કે રસોડાની અંદર અને પાણિયારામાં અડતા ન હોય. બાકી બધી જ જગ્યાએ તમારા સોફા સેટીઓ હોય ત્યાં એ સ્પર્શ કરતા હોય ને સહજતાથી. કોઈ પણને પાપ કર્મની રંચ માત્ર બીક નથી. અને યાદ રાખો કે પાપ વસ્તુ એવી છે કે ક્યારેય તમારો કેળો છોડનાર નથી.
કોઈ વ્યક્તિની સાથે તમારે શત્રુતા છે, દુશ્મનાવટ છે અને એનાથી બચવું હોય તો કોઈ અન્ય વ્યક્તિ એનાથી શૂરવીર શક્તિમાન હોય તો એનો સહારો તમે લઈ શકો અને એના ડરથી તમે મુક્ત બની શકો. પણ પાપ એવી વસ્તુ છે કે એમાંથી તમને મુક્ત કરનાર કોઈ જ વ્યક્તિ નથી. અને એટલા માટે આ ઋષિ પંચમીનું વ્રત એ ખાસ બહેનોએ કરવું, પણ ખાસ ધ્યાન ક્યાં રાખવું કે આજે ઋષિ પંચમીના વ્રતને આપણે ઋષિ પાંચમને સામા પાંચમ નામ આપી દીધું છે કે એ દિવસે સામો જ જમવો. પણ મારી નમ્ર વિનંતી છે કે જે બહેનો આ ધર્મમાં બેસનાર છે એમણે ફરજિયાત ઋષિ પંચમીનું વ્રત એ નકોરડો જ ઉપવાસ કરવો પડે. આ ફરજિયાત એના હાથની વાત છે. જે ધર્મનું પાલન કરે છે એના માટે પણ નકોરડો ઉપવાસ છે. તો જે બહેનો આ ધર્મ પાલન કરતા જ નથી એના માટે તો ફરજિયાત જ છે. અને એના માટે આ પ્રાયચિત બિલકુલ નથી, એ પણ તમે યાદ રાખજો. કેમ કે તમે જાણી જોઈ અને વસ્તુ પદાર્થનો સ્પર્શ કરી રહ્યા છો. તો ક્યારે આ ભૂલ ન કરતા કે એના પ્રાયચિત માટે તમે અન્ય ફળ ફ્રૂટ કે સામો મોરૈયો કહેતા એનો ફળાહાર કરી અને તમે વ્રત કરી શકો. કોઈ એવું માનતું હોય કે અમારાથી ભૂખ્યા નકોરડો ઉપવાસ ન થાય, તમારાથી પાપ કર્મ સરળતાથી થાય છે, તો એક નકોરડો ઉપવાસ કેમ નથી થતો એ નથી સમજાતું. ઋષિ પંચમીનું વ્રત બહુ અજોડ વ્રત છે અને તમામના માટે વ્રત માટે તો ભવિષ્ય પુરાણની અંદર આલેખન કરવામાં આવ્યું છે. એ વ્રતના દિવસે અઘેડાનું દાંતણ કરવામાં આવે. એ અઘેડાનું દાંતણ કર્યા બાદ 7 વાર કોઈ પણ નદી તળાવ, એમાં પણ ખાસ જો વાવ એ આદિક પ્રસાદીભૂત હોય તો બને ત્યાં સુધી ત્યાં સ્નાન કરવું. અને સ્નાન કરવામાં પણ તુલસી ક્યારાની માટી, આમળાનું ચૂર્ણ કહેતા પાવડર ને ગૌછાણ, તલ આદિકથી પેલા જળ પ્રસાદીનું લઈ હાથમાં લઈ અને આખા અંગે ચોળી અને પછી સ્નાન કરવામાં આવે. ત્યારબાદ સપ્ત ઋષિઓ જેમાં કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ મુનિ અને વશિષ્ઠ પત્ની અરુંધતી, એમની પૂજન કરવામાં આવે. એ રીતે વ્રત કરનાર વ્યક્તિ છે એ સપ્ત ઋષિઓને પ્રસન્ન કરીને પોતાના મનોવાંછિત ફળને પામે છે. જે બહેનો આ ધર્મમાં નથી બેસતા એના માટે પ્રાયચિત્ત માટે બતાવ્યું કે ધર્મમાં નહીં બેસતા પછી 1 વર્ષ સુધી સુદ પાંચમ કહેતા અજવાળી પાંચમ એનો નકોરડો ઉપવાસ કરો. એવી રીતે 1 વર્ષ સુધી આ વ્રત કરવું અને પછીના 6 વર્ષ સુધી ફળાહાર કરી અને આ વ્રત કરવું કહેતા ફરાળ કરવું. એવી રીતે 7 વર્ષ સુધી આ ઋષિ પંચમીનું વ્રત બતાવવામાં આવ્યું છે, જેને ઉદ્યાપન વિધિ આપણે કહીએ છીએ. 1 વર્ષ નકોરડો ઉપવાસ કર્યા બાદ એનું ઉદ્યાપન વિધિ કહેતા આપણી ભાષામાં ઉજવણું કરવામાં આવે. અને ભવિષ્ય પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું કે ઉદ્યાપન વિધિમાં કોઈ પ્રકારનો લોભ રાખવો નહીં. આજે ઉજવણા તો ઘણા બહેનો કરવા માટે આવે છે અને એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવળ નહીં પણ તમામ સંપ્રદાયની અંદર જો ડોક્યુ કરીએ ત્યારે સારામાં સારું ઉજવણું ગઢપુરની અંદર વર્ષોથી કોઈ જગ્યાએ ઋષિ પંચમીના વ્રતનું ઉજવણું કરવામાં નહોતું આવતું. ત્યારથી ગઢપુરની અંદર આનો વ્રત વિધિ, ઉજવણાનો વિધિ બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવે છે. ખેલા નદીએ સ્નાન કરી, હિમાંજળી આદિકનું શ્રવણ કરાવી, દેહ શુદ્ધિ કરાવી અને આ વ્રતનો ઉદ્યાપન વિધિ કરાવવામાં આવે છે. ત્યારે 7 ઋષિઓ કહેતા બ્રહ્મકુમારો, બ્રાહ્મણો એનું પૂજન કરવામાં આવે અને એક અરુંધતીનો સૌભાગ્યનો શણગાર કહેતા બ્રાહ્મણ પત્ની એને શણગારવામાં આવે. ઉદ્યાપન વિધિમાં આજે તમે તમારા મોજ શોખની અંદર બિલકુલ સંકોચ રાખતા નથી પૈસા વાપરવા માટે. અને જ્યારે આ ઉદ્યાપન વિધિ કરવાનો હોય ત્યારે અમને જ્યારે પૂછે કે એમાં શું શું હોય
અને જ્યારે બતાવીએ ને તો તરત મોઢાની રેખા ઉપરથી ખ્યાલ આવી જાય કે આ આવી રીતે ઉજવણું કરવા માગતા નથી. શાસ્ત્ર વિધિ પ્રમાણે 7 બ્રાહ્મણો માટે 7 પાત્ર કહેતા થાળી, વાટકો, ગ્લાસ અથવા તો લોટો અને ચમચી, આ 7 વસ્તુઓ લેવાની હોય. 7 પાત્ર, વાસણ પાત્ર. વસ્ત્ર નિમિત્તે 7 ધોતી અને જેને આપણે ગમસા કહીએ, રૂમાલ, એ 7 વસ્તુઓ લેવાની હોય. ત્યાર પછી 7 જોડી ચપ્પલ, 7 આસન, 7 છત્રી, 7 માળા ગૌમુખી, આવી અલગ અલગ વસ્તુઓ એ બ્રાહ્મણોને આપવાની હોય. અને બ્રાહ્મણ પત્ની માટે કહેતા અરુંધતી માટે સાડી, 1 જોડી સાડી, ને પછી તમારી જે શૃંગારની વસ્તુ હોય એ, અને એમાં ખાસ ચૂક અને છડા, આ 2 વસ્તુ લેવાના હોય. અને આવી રીતે વ્રતના ઉજવણા પછી બ્રાહ્મણોને શણગારવામાં આવે, કહેતા ઋષિઓની પૂજા કરવામાં આવે, ત્યારે તમારું એ વ્રત છે સંપૂર્ણપણે તમે ઉદ્યાપન વિધિ શાસ્ત્ર પ્રમાણે કર્યો કહેવાય. પણ આજે તો એવું બને કે કવરની અંદર 100 કે 200 કે 500 જેવી જેની શક્તિ એ પ્રમાણે કવર કરી અને આપી દેતા હોય છે. પણ તમે એટલો વિચાર કરો કે ભયંકરમાં ભયંકર જે સ્ત્રીઓના માથે પાપ છે એ પાપ તમારી માથે આવેલું છે. અને એક સરખું ઉદ્યાપન વિધિ પણ તમે જો ન કરી શકો તો તમને નથી લાગતું કે દેવના ઘરના આપણે ગુનેગાર છીએ. માટે ખાસ જે બહેનો આ વ્રતની અંદર બેસનાર છે, સાવધાનપૂર્વક આ વ્રત છે એનું પાલન કરે. જે એમાંથી મુક્ત થઈ ગયા છે એ ખાસ આ ભાદરવા સુધી પંચમી કે ઋષિ પાંચમ આવે ત્યારથી ઉદ્યાપન વિધિ માટે એ વ્રતનું 7 વર્ષ સુધી ઉપવાસ કરવાનો નિયમ લે અને ઉદ્યાપન વિધિ ઉજવણું કરે, ત્યારે આ પાપમાંથી એ મુક્ત થાય છે. અને એ પણ ફરીવાર કહું કે અજાણતા જે કંઈ પાપ કર્મ થઈ ગયું હોય એના માટે છે. અને જે આ ધર્મનું પાલન નથી કરતા એ પરમાત્માના ડરથી, પાપના ડરથી, અને ઘરની અંદર અગવડતા સગવડતા તો બધાને હોય, પરંતુ પરમાત્માનો ડર રાખી અને આ પાપ કર્મ કરતાં અટકજો. કદાચ મેં કહ્યું એમ કે 5 માળા ઓછી થશે તો ચાલશે, પણ આ પાપથી ડરી અને આ ધર્મનું પાલન કરજો. જ્યાં ધર્મ હોય ત્યાં જ ભક્તિ હોય છે, અને ભક્તિ હોય ત્યાં જ ભક્તિના પુત્ર ભગવાન એ નિવાસ કરીને રહે છે. ઘણા એમ કહેતા હોય કે મેં આટલા દિવસ સુધી પૂજાપાઠ ન કરી, આટલા દિવસ સુધી આમ ન કરે, પણ અંતે સરવાળે તો તમારા ઘરની અંદર બધું જ એ સ્પર્શ થયેલી ચીજ વસ્તુઓ છે. એટલે ક્યારેય પરમાત્મા આપણા ઘરની અંદર નિવાસ કરે નહીં. પરમાત્માને રાખવા માટે આ ધર્મનું પાલન ચોક્કસ કરવું. આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી, કોઈ સામાન્ય રીતે એક્સ્ટ્રા કોઈ સંપ્રદાયની વાત નથી. તમામ સંપ્રદાયને માન્ય આ વાત છે. અને તમામ સંપ્રદાયના અનુયાયીઓ એને ફરજિયાત આ વ્રત એનું પાલન કરવું પડે. આ નિયમ પડાવવા જોઈએ. એ ગૃહસ્થના જીવનની અંદર જો મુખ્ય ધર્મ પાલન કરવા માટે કોઈ સોપાન હોય તો આ ધર્મનું પાલન ચોક્કસપણે અને ચુસ્તપણે થવું જોઈએ. તો ઋષિ પંચમીના વ્રતના દિવસે જે હળથી ખેડેલું એ નહીં ખાવાના. અને બધા એ પુરુષો માટે પણ ફરી મારી નમ્ર વિનંતી છે કે જે બહેનો આ ધર્મમાં બેસનાર છે બધા જ બહેનોએ ફરજિયાત આ ઋષિ પંચમીનો ઉપવાસ નકોરડો કરવો. તમે આત્મબળ રાખજો અને મનમાંથી બિલકુલ એક માન્યતા કાઢી નાખજો કે હું ઉપવાસ કરીશ તો બીમાર થઈ જઈશ. તો અમારો સમુદાય કહેતા અમારા બધા જ બહેનો ફરજિયાત નકોરડા ઉપવાસ એકાદશીના નિર્જળાઓ ઉપવાસ હોય, આવા જ્યારે ઉપવાસો આવે ત્યારે નકોરડા ઉપવાસ હોય. કોઈ બીમાર પડતા નથી. તમારી માન્યતા છે એ તમને બીમાર પાડે છે. ને યાદ રાખો કે જેટલા જમીને બીમાર પડે છે ને એટલા ભૂખ્યા બીમાર નથી પડતા. એટલે કમસે કમ તમારા પાપની સામે જોઈ અને આ ઉપવાસ એ ફરજિયાત કરવો. ધર્મ પાલન કરનારા છે એણે પણ ફરજિયાત નકોરડો ઉપવાસ કરવો એવી ફરી નમ્ર વિનંતી સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.